સુરત નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની। અમદાવાદથી સુરત તરફ જવાના હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો। પીપોદરા બ્રિજ ઉતરતા આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની, જ્યાં ટ્રક ચાલકે ક્રેટા અને અર્ટિગા કારને ટક્કર મારી। અકસ્માત બાદ હાઈવે પર 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ થયો। ટ્રિપલ અકસ્માતમાં જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી। તો અમદાવાદથી સુરત તરફ જવાના હાઈવે પર આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની। પીપોદરા બ્રિજ ઉતરતા સમયે આ ટ્રિપલ અકસ્માત થયો છે। સારી વાત એ રહી કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ટ્રક ચાલકે કુલ 2 કારને ટક્કર મારી હતી અને આ અકસ્માતની ઘટનાને લઈને થોડીવાર માટે અહીં ટ્રાફિક જામ પણ થયો, જ્યાં ટ્રક ચાલકે ક્રેટા અને અર્ટિગા કારને ટક્કર મારી। અકસ્માત બાદ હાઈવે પર 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ થયો। ટ્રિપલ અકસ્માતમાં જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી। તો અમદાવાદથી સુરત તરફ જવાના હાઈવે પર આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની। પીપોદરા બ્રિજ ઉતરતા સમયે આ ટ્રિપલ અકસ્માત થયો છે। સારી વાત એ રહી કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ટ્રક ચાલકે કુલ 2 કારને ટક્કર મારી હતી અને આ અકસ્માતની ઘટનાને લઈને થોડીવાર માટે અહીં ટ્રાફિક જામ પણ થયો।